ભરૂચના હાસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળીની 5 સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં આજે 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સહકાર પેનલના નેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1998થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે પૂરતા પ્રમાણમાં શેરડી મળતી નહોતી અને ફેક્ટરી પર 40 કરોડનું દેવું હતું. ટૂંક જ સમયમાં દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવા મુક્ત કરી હતી. શરૂઆતમાં 2500 ટન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને 5000 ટન સુધી પહોંચાડવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2007-2008માં 30,000 લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરાયો હતો, જેને બાદમાં વધારીને 60,000 લીટર કરવામાં આવ્યો છે. વિરોધી પેનલ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવારો પણ નથી. માત્ર માંડ 6 ઝોનમાં જ ફોર્મ ભરાયા છે. ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80-20નો રેશિયો રહેતો હતો ત્યાં આ વખતે માહોલ જોતા તેમની સહકાર પેનલને 90% કરતાં વધારે સમર્થન મળશે. ઉલ્લેખનીય છે કે 6,500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતરી 12 ફોર્મ ભર્યા છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા. સહકાર પેનલના ઉમેદવારો 5 બેઠકો પર બિનહરીફ રહ્યા હતા, જ્યારે 14મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટે અંતિમ ચિત્રો સ્પષ્ટ થશે. મતદાન 5 સપ્ટેમ્બરે અને 6મીએ મતગણતરી હાથ ધરનાર છે. આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, 1 બિન ઉત્પાદક આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો. એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી. મેં જ્યારે 4/18માં તેના આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું. શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સપાન્શન કરીને 5,000 ટનનો કરવામાં આવ્યો. 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો. ઇથેનોલ પ્લાન્ટ 1 વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે. છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીને સભાસદોને ભાવ ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનારા દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અમે આવનારા દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમણે ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો કે 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું
કે 90% મતો અમારી પેનલને મળશે, માત્ર 10% મતો જ સમીની પેનલને મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે, ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય એટલે ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.